ચૂંટણી અંગે રાજકોટથી મોટા સમાચાર આવી રહ્યા છે। રૂપાલાના વિરોધમાં નહીં ભરે ક્ષત્રિય મહિલાઓ ફોર્મ। ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે। ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે સંમેલન બાદ અમે 200થી વધુ ફોર્મ ઉપાડ્યા હતા, પરંતુ પરેશભાઈની ચૂંટણી લડવાની વાત બાદ અમે અપક્ષ ઉમેદવારી નહીં નોંધાવી। અમે 200+ ફોર્મ ઉપાડેલા હતા અને મહાસંમેલન અમારું જ્યારે કરવામાં આવેલું હતું 14 તારીખે, ત્યાં સુધી 50%નું ડોક્યુમેન્ટેશન ફંડ બધું ક્લિયર કરી નાખેલું હતું ને અમે તૈયારીમાં પણ હતા કે ભાઈ અમે ફોર્મ ભરી દઈએ જો નામાંકન રદ ન થાય તો। પણ પરેશભાઈ જ્યારે અમારી સાથે આવી ગયા છે, પીઠબળ બની ગયા છે, તો અમે લોકો અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા, કારણ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે ભાઈ અમારી અંદર એ લોકો વિગ્રહ કરવા માંગે છે, તો અમે એવું નથી કરવા માંગતા। અમારો ક્ષત્રિય સમાજનો કિંમતી મત જેનું મૂલ્ય ભાજપ સરકાર નથી સમજી રહી, તો જે સરકાર સમજી રહી છે અમે એમને આપવા માંગીએ છીએ। પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીની માનવતાના દ્રશ્યો સામે આવ્યા। પાલડી અગાર રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ શિક્ષિકાની મદદે પહોંચ્યા ચંદનજી ઠાકોર। પ્રચાર અર્થે નીકળેલા ચંદનજીને ઘટનાની જાણ થતાં જ તેઓ કાફલો અટકાવી શિક્ષિકાની મદદે પહોંચ્યા। સાથે તેઓ જાતે જ 108ની ટીમને જાણ કરી અને સારવાર અર્થે ખસેડી હતી। ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું। ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા હતા। ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે। આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું। આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે, એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે। સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનાવવાની પણ વાત કહી। मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है। ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है, और ये 5 साल जो आने वाले हैं, ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं। प्रदेश भाजप अध्यक्ष सीआर पाटीले नवसारी लोकसभा बैठक परथी उमेदवारी नोंधावी। सीआर पाटीले विजय मुहूर्तमां उमेदवारी पत्र भरीने कलेक्टरने सोंप्युं हतुं। उमेदवारी नोंधावता समये पाटील साथे कनुभाई देसाई सहित स्थानिक धारासभ्यो अने प्रदेशना होद्देदारो सहित मोटी संख्यामां भाजप कार्यकर्ताओ उपस्थित रह्या। फॉर्म भर्या बाद पाटीले नवसारीनी जनता, कार्यकर्ताओ अने समर्थकोनो आभार मान्यो। साथे ज चूंटणीमां तेमनो प्रेम अने सहकार मळतो रहेशे तेवी आशा व्यक्त करी। सौ मतदाता भाई बहनों जे रीते पार्टीना माध्यमथी मने मत आपीने जीताड्यो जेना माटे हूँ सौ मतदाता भाई बहनों पण खूब खूब आभार मानु छूं। भारतीय जनता पार्टीना सौ कार्यकर्ताओ अने आगेवानो एमणे पण जे सखत मेहनत करीने मतदाता भाई बहनों साथे एमणे जे संपर्क जाळवी राख्यो छे, एना कारणे जे भारतीय जनता पार्टी ने नवसारी बैठक पर ज्वलंत विजय प्राप्त थाय छे, एना माटे पण हाथ जोड़ीने कार्यकर्ताओने अने आगेवानोने मतदाता भाई बहनों सौने वंदन करूं छुं। अने इलेक्ट्रॉनिक मीडिया अने प्रिंट मीडियाना माध्यमथी पार्टीनी विचारधारा, पार्टीना कामों, मोदी साहेबनी गेरंटीनी वातो, मोदी साहेबे करेला विकासना कामोनी जे वातो आप सौना माध्यमथी लोको सुधी पहोंचे छे, एना माटे हूँ प्रिंट मीडिया ने इलेक्ट्रॉनिक मीडिया सौ आप सौनो पण खूब खूब आभार मानु छूं। आप सौनो आज प्रकारनो प्रेम अने साथ मळतो रहेशे एवी अपेक्षा पण करूं छुं। सुप्रसिद्ध साळंगपुर हनुमानजी मंदिर खाते हनुमान जयंतीनी भव्य उजवणी कराशे। मंदिर विभाग द्वारा 21 एप्रिल थी 23 एप्रिल सुधी विविध कार्यक्रमोનું आयोजन છે। 21 एप्रिले पूजन તેમજ 22 एप्रिलना रोज सवारे 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ થશે। ત્યારે 21, 22 અને 23 એમ 3 દિવસ અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અદ્ભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે। એમાં 21 તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે।
555 કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે। નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મધ્યપ્રદેશના અવધૂત દાદા ભગવાને તિલકવાડા વાસુદેવ કુટીરથી અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત થઈ હતી। અવધૂત દાદા ભગવાન ભૈયાજી મહારાજ તરીકે જાણીતા છે। દાદા ભગવાન 3 વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહે છે, 3 વર્ષથી અન્નનો ત્યાગ પણ કરેલો છે। અવધૂત દાદા ભગવાને અમરકંટકથી નર્મદા પરિક્રમા કરેલી છે અને હાલમાં ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત કરી છે। અવધૂત દાદા ભગવાનનું કહેવું છે કે નર્મદા દુનિયા માટે નદી છે, પણ અમારા માટે તો ભગવતી છે। આ નદી નહીં પણ દુનિયા માટે જીવનનો આધાર છે। नदी है, हमारे लिए भगवती है, हमारे लिए आधार है हमारे जीवन का, हमारी सुरक्षा का, हमारी व्यवस्था का। अविरल नर्मदा की ये जलधारा हो और स्वच्छ नर्मदा की जलधारा। આ એમણે પોતાના ઉપર પ્રયોગ કરીને સિદ્ધ કરી દીધું છે। 3 વર્ષ ઉપરાંતથી એ નર્મદાના જળ પર રહે છે, ત્યારે દેશને ઉચ્ચ શિખર પર લઈ જવા માટે એમની તપસ્યા આવનારા સમયમાં કામ લાગવાની છે। યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવનો પ્રારંભ થયો। ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। જગત મંદિરેથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજ સવારી સાથે શહેરમાં વાજતે ગાજતે નીકળ્યો હતો। વર્ષોની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજી માતાજીના વિવાહ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યા। દૂર દૂરથી ભક્તો આવી લગ્ન ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી છે। અને હવે બુલેટિનના અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર। અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક, રૂપાલાને આપેલ અલ્ટિમેટમને લઈ આગામી રણનીતિ નક્કી કરવા બેઠક। સુરતના નાણાવટ પડોલની ગલીમાં બાલ્કની ધરાશાયી, અચાનક ચોથા માળની બાલ્કની તૂટી પડી, દ્રશ્યો સીસીટીવીમાં કેદ। મહીસાગરમાં રખડતા ઢોરનો બાળકી પર હુમલો, અચાનક ઢોરે બાળકી પર હુમલો કરતા નાસભાગ મચી, સીસીટીવીમાં કેદ ઘટના। अच्छी जॉब के लिए गणेश કર્યા। રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અમિત શાહના સમર્થકો ઉમટી પડ્યા। જ્યાં નજર પડે ત્યાં સુધી બસ કેસરીઓ જ કેસરીઓ દેખાતો હતો। કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। તે પહેલા આજે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। રેલીમાં જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા। અમિત શાહ રેલી શરૂ થવાની હતી અને એ જ સ્થળ પર પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બાદમાં ફૂલોથી શણગારેલી ટ્રકમાં અમિત